નમસ્કાર. આપ જોઈ રહ્યા છો પોડકાસ્ટ વિથ ભાગેશ. અને આજના આપણા પોડકાસ્ટમાં આપણી સાથે એક ખાસ મહેમાન ઉપસ્થિત છે, જે વ્યવસાય એડવોકેટ છે. વડોદરા શહેરની વાત કરું, વડોદરા શહેરની બહારની વાત કરું, ગુજરાત લેવલ પર સારું એક નામ છે એક વકીલ તરીકે. અને સાથે સાથે એક આપણે સોશિયલ વર્કર પણ કહી શકાય, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે, તેમની મદદે તેઓ આવતા હોય છે. અને હવે પોડકાસ્ટમાં વિષય એવો છે કે આવા વ્યવસાય વકીલ સાથે સોશિયલ વર્કર, અને હવે ક્યાંક ને ક્યાંક વડોદરાની રાજનીતિને હચમચાવવા માટે હવે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. અને આજે આપણા ખાસ પોડકાસ્ટ વિથ ભાગેશમાં ઉપસ્થિત છે વડોદરાના જૂના અને જાણીતા એવા એડવોકેટ હિતેશભાઈ ગુપ્તા. હિતેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પોડકાસ્ટ વિથ ભાગેશમાં. હિતેશભાઈ, શું કહેશો, કોણ હિતેશ ગુપ્તા, કેવી રીતે શરૂઆત કરી કરિયરની એઝ અ એડવોકેટ, કેવી રીતે રહ્યું ભણતર? વડોદરામાં જ જન્મેલા અને વડોદરામાં જ જન્મ થયા બાદ ખૂબ જ મધ્યમ વર્ગમાં રહીને અને ઘણા સંઘર્ષમય જીવનથી સ્કૂલિંગ પૂર્ણ કર્યું. વાડી વિસ્તાર, જે કહીએ કે જે તે વખતનું વડોદરા શહેરનું સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણાતું હતું, વાડીમાં બાળપણ ગયું. અને ત્યારબાદ વડોદરાની જ ખ્યાતનામ એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને ત્યારબાદ LLB પૂર્ણ કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકું છું હું કે જે કંઈ આજે છું એ મારી આ માતૃભૂમિ વડોદરા અને વડોદરાની શાળાઓમાં અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ્ઞાનના કારણે વકીલ બન્યો. અને વકીલ બન્યા પછી વકીલાતનો એક વ્યવસાય એ હું શરૂઆતથી જ્યારે આ વ્યવસાયમાં જોડાયો તો જોયું કે અગર જ્યાં પણ સામાજિક જવાબદારીની અગર વાત આવે તો એક વકીલ સમાજ માટે ખરેખર કંઈક કરી શકે છે એવું આપણા દેશનું ઇતિહાસ કહી રહ્યું છે. પછી એ મહાત્મા ગાંધીજી હોય કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હોય, આ તમામ વકીલો જ હતા કે જે આઝાદીની લડાઈમાં પણ અગર કોઈક આગળ પડતા રહ્યા તો એ વકીલો હતા. ત્યારબાદ પણ આઝાદી પછી પણ અગર દેશ માટે કંઈક આગળ કરવાની વાત આવે તો પછી એ રાજ્ય સરકારમાં એક MLA તરીકેની ફરજની વાત હોય યા પછી MP તરીકેની વાત હોય તો ક્યાંક ને ક્યાંક વકીલોએ ખૂબ મોટો ફાળો સમાજ માટે આપેલો હતો. પરંતુ એક્ટિવ પોલિટિક્સ એ કદાચ મેં મારી જાતને હંમેશા એ એક્ટિવ પોલિટિક્સથી દૂર રહેવાનું જ પસંદ કર્યું, કારણ કે વકીલાતથી જ લગાવ, વકીલાત માટેની જે એક જવાબદારીવાળી વાત, અને વકીલ બન્યા પછી જે ન્યાય માટેની લડત માટે જે રીતે લોકો સાથે જોડાતો ગયો, આજે લગભગ 5,000 કરતાં વધારે અલગ અલગ પ્રકારના કેસોમાં હું લોકો માટે અપિયર થયો છું, લડ્યો છું લોકો માટે. અને ક્યાંક ને ક્યાંક હું મારી ક્ષમતા મુજબ એક સંતોષ ખરો કે એ લોકો માટે જે મેં લડવાનું કે લોકોના માટે ન્યાય અપાવવા માટેની જે કંઈ પ્રયાસો હું કરી શકતો હતો એ મારી પૂર્ણતઃ મારી કેપેસિટી પ્રમાણે હું કરી શક્યો. અને હવે જ્યારે લગભગ 2 દશકોથી 2004થી હું વકીલાત કરું, મારા વકીલાતના ગુરુ એ સિનિયર એડવોકેટ શ્રી કૌશિક ભટ્ટ સાહેબ હતા, જેમની જોડેથી વકીલાતની સ્કિલ શીખ્યો, બધું શીખ્યો. અને પછી એ ગુરુ પાસેથી
કોર્ટરૂમમાં કઈ રીતે વકીલાત થઈ શકે છે એ બધું શીખ્યા. ને સાથે સાથે મારા પોતાના જ પિતાશ્રી કે જે પોતે પણ વડોદરાના રાજકારણ સાથે જોડાયેલા હતા અને ઘણું એમને પણ 90sના ગાળામાં પછી 2000ના ગાળામાં ઘણા રાજકીય લોકો જોડે એમના સંબંધોને ઉઠબેસ રહી. તો કોઈ પણ બાળક માટે પોતાના જે પિતા હોય છે એ જ પ્રથમ ગુરુ હોય છે, જેમનાથી ક્યાંક ને ક્યાંક એક પિતા પાસેથી કશુંક ને કશુંક શીખવાનું રહેતું હોય છે. એટલે એ જીન્સમાં જે પિતાશ્રીથી જે કંઈ જ્ઞાન રાજકારણનું મળેલું હતું એ ક્યાંક ને ક્યાંક હતું જ લોહીમાં. અને એ બંને વસ્તુ, જે વકીલાતનું જ્ઞાન અને મારા પિતાશ્રીથી મળેલી એક રાજકીય બાબતોનું થોડી ઘણી જાણકારી, આ બધું જ્યારે સમયાંતરે જ્યારે અનુભવની સાથે સાથે અમુક વસ્તુ શીખ્યો, ત્યારે પછી હવે એવું લાગ્યું કે વડોદરાએ ઘણું આપ્યું મારા પરિવારને, મને પોતાને. જ્યાં હું એક સાયકલથી મારી ઇનફેક્ટ સ્કૂલ ડેઝ કહું, પછી કોલેજ કાળ સુધી બી મેં સાયકલનો ઉપયોગ કરેલો હતો, થી લઈને હવે જ્યારે મર્સિડીઝમાં ફરું, આ આખો જીવનનો જ્યારે પીરિયડ જોઉં છું તો ભગવાને વિચારવા કરતાં ઘણું આપ્યું. અને એટલે હવે ક્યાંક ને ક્યાંક સમાજને પાછું અર્પણ કરવાનો સમય છે એવું વકીલાતના 2 દશકો પછી હવે થોડું લાગે છે. અને એ કઈ રીતે અર્પણ કરી શકું, તો રોડ પર ઉતરીને તો એક વકીલ તરીકે હું કશું અર્પણ કરી શકું એવું મને નથી લાગતું, કે હું કોઈ રાજનેતા બનીને કશું કરવા નથી માંગતો. પરંતુ ચોક્કસપણે એક વકીલ તરીકે જો અગર શાસક પક્ષ કે વિરોધ પક્ષને પોતાની વાત યોગ્ય રીતે મૂકીને ક્યાંક કશું ખોટું થઈ રહ્યું હોય તો એક અવાજ ઉઠાવીને એમને કોઈક રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકાય, એમને સજાગ કરી શકાય, એમને સાવચેત કરી શકાય. અને એમાં પણ કોઈ સ્વાર્થ વગર. સ્વાર્થ એક જ, કે મારી વડોદરા અમારી માતૃભૂમિ છે. હું ભારત દેશ માટે પાકિસ્તાનની બોર્ડર પર જઈને કે કાશ્મીરમાં જઈને નથી લડી શકતો, પરંતુ હું વડોદરાનો સ્થાયી છું. વડોદરા મારી માતૃભૂમિ છે. અને આ જ વડોદરામાં રહીને હું વડોદરાની બહાર ન જઈને, વડોદરામાં જ રહીને, ગુજરાતમાં રહીને જો અગર હું આ મારા માતૃભૂમિ માટે 1% બી કશુંક પણ નાનું મોટું કશુંક કરી શકું, તો હું એવું માનું છું કે મારા માતૃભૂમિ માટે મારે જે કંઈ યોગદાન આપી શકાય, આપી શકું, તેના માટે જે કંઈ કરવું જોઈએ એક વકીલ તરીકે, એ મને એવું લાગે છે કે બાળપણમાં જે કંઈ જ્ઞાન મેળવ્યું એનું હવે વડોદરા પ્રત્યેનું જે ઋણ છે એ ચૂકવવાનો સમય આવ્યો છે. એઝ અ એડવોકેટ તરીકે પ્રોફેશનલ એક ફીસ તો તમે લેતા હશો ક્લાયન્ટ પાસેથી, પરંતુ જ્યારે સોશિયલી લોકોને મદદ કરવા માટે જતા હોય છે ત્યાં મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ફીસ નથી લેતા. બહુ ચર્ચિત અરણી બોટકાંડમાં આપે લડત આપી સરકારની સામે, લોકો જે પીડિત પરિવારો છે તેમને ન્યાય આપવા માટેની આપણી લડત. કેવું રહ્યું આ 2 વર્ષ એ પર્ટિક્યુલર કિસ્સામાં, એ લડત કેવી રહી ને અત્યાર સુધી આપણે ક્યાં પહોંચ્યા છે, ટૂંકમાં જો આપ જણાવી શકો? ભાગેશભાઈ, આવા ઘણા કેસો રહ્યા છે મારા જીવનમાં કે જેમાં મેં ઘણા ગરીબોના કેસો લડ્યો છું. મેં જેમ કહ્યું ને કે મેં 5000 કરતાં વધારે કેસો અત્યાર સુધી લડી ચૂક્યો છું. કે અને એમાં અગર હું કહું ને તો મેં ક્યાંક ને ક્યાંક 70-80% કેસીસ મારા લાઈફના એવા છે કે જે મેં કેસના ફેક્ટ્સ જોઈને, કદાચ કે અગર દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પોતાનું પરિવારજન ગુમાવ્યું હોય, પોતાની અગર દીકરી ગુમાવી હોય અને એ કંઈક ન્યાયના માટે મારી પાસે આવે, તો એવા કેસીસમાં ફીઝ લેવી એ મને બિલકુલ અયોગ્ય લાગે.
એવી જ રીતે ભરણપોષણના કેસો. એક બહેન પોતાની મજબૂરીના કારણે પોતાનો કેસ લઈને જ્યારે કોર્ટમાં ભરણપોષણ માટે લડવા માટે આવે અને તેવામાં પણ પછી એ ભરણપોષણ માટેની ફીઝ લઈ લેવાની વાત આવે કે ભરણપોષણના માટે કેસ લડવા ફીઝ સ્વાભાવિકપણે વકીલાતનો વ્યવસાય એવો છે કે એ ફીઝ એની સામે લેવાની જ હોય. પરંતુ જ્યારે તમને આ જ વકીલાતના વ્યવસાયમાંથી તમે એક સારું એવું કમાતા હોય તેવા સંજોગોમાં તમે સમાજ સેવાના તરીકે શું બીજું કરી શકો, તો આટલું તો કરી શકાય કે ક્યાંક ને ક્યાંક કોઈક લિટિગન્ટ કે જે જરૂરિયાતમંદ છે એને તમે પ્રો બોનો કેસ, નામદાર સુપ્રીમ કોર્ટે પણ વારંવાર આ વસ્તુ કીધી છે કે અનુભવી વકીલોએ પ્રો બોનો કેસીસ એટલે કે મફત સેવા આપવી જોઈએ અને લોકો માટે લડવું જોઈએ. એ પ્રકારની ઘણા બધા વખત ટકોર કરેલી છે. અને ક્યાંક ને ક્યાંક હું પણ આ જ્યારથી મારું ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ મેં ચાલુ કરી છે તો ક્યાંક મેં આ પ્રકારની એક પ્રેક્ટિસ ચાલુ જ રાખી. વાત કરીએ અગર હરની બોટકાંડ, તો આ મારા માટે જીવનનો પહેલો એવો કેસ નહોતો કે જે મેં કોઈ ગરીબના માટે લડ્યો છું કે લડી રહ્યો છું. પરંતુ હા, આ કેસ વડોદરા વાસી તરીકે અગર ગણીએ ને તો વડોદરાના માથે એક બહુ જ મોટું કલંક. અને જે દિવસે મેં આ કેસ લીધો તો આ કેસ લેવા પાછળનો મને ખરેખર ખબર નહોતું કે આની ગંભીરતા શું છે. આજે સરકાર આ કેસને સરકાર વિરોધી કેસ ગણે છે. અગર હું આજે આ હરણી બોટકાંડના પીડિતો માટે કોઈક જગ્યાએ વાત કરું કે રજૂઆત કરું તો મારી વાતને કદાચ સરકાર વિરોધી વાત તરીકે લેવામાં આવે છે. પરંતુ અગર હું વાત કરું 18 જાન્યુઆરી 2024ના રોજ જે દિવસે આ કેસ બન્યો તો તે દિવસે તો મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી પોતે વડોદરા આવેલા. તો સરકારની જવાબદારી આ મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રીશ્રીએ, મુખ્યમંત્રીશ્રીએ આ શબ્દો કયા હતા કે આ બનાવની પાછળ સીધી કે આડકતરી રીતે જે કોઈ વ્યક્તિ જવાબદાર હશે એને સરકાર છોડશે નહીં. તો અગર હું આજે આ પીડિતો માટે લડી રહ્યો છું તો એ લડાઈ લડવા માટે તે દિવસે હું 18 જાન્યુઆરીએ જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે હું આ લોકોનો વકીલ નહોતો. ત્યારે આ લોકો માટે ગૃહમંત્રીશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું હતું કે હું એમની માટે લડી રહ્યો છું. તો આજે અગર હિતેશ ગુપ્તા લડે છે તો એ તો ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવી સાહેબે ગૃહમંત્રી તરીકે જે દિવસે પેલું સ્ટેટમેન્ટ કર્યું હતું, હું તો એમના જ સ્ટેટમેન્ટમાં ક્યાંક ને ક્યાંક વાંચા આપી રહ્યો છું. વચન આપ્યું હતું તો એમને વચન આપ્યું, એ રાજવચન કદાચ એ ભૂલીને બેઠા છે. મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીશ્રીએ જે રાજવચન આપ્યું એ રાજવચન એવું હતું કે કોઈ બી ચમરબંધીને નહીં છોડીએ. તો તમે આજે તમારી જે કોઈ મજબૂરી રહી છે કે જેમાં એ લોકો માટે આજે બી જે લોકો લડી રહ્યા છે તમે એમને એવું કહી રહ્યા છો કે એ સરકાર વિરોધી પ્રવૃત્તિ થઈ ગઈ. સાહેબ, હું લડી રહ્યો છું એટલા માટે કારણ કે કદાચ મને નથી ખબર કે મુખ્યમંત્રીશ્રી ને ગૃહમંત્રીશ્રીએ તે દિવસે જ્યારે SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થતું હતું ને તો આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ એમને ડેડ બોડી જે છે ને એ લેટ આપવામાં આવી હતી. કેમ કે સાહેબ આવી રહ્યા છે. પરંતુ સાહેબ તે દિવસે હું પોતે પણ હોસ્પિટલ પર હતો. હું બી ત્યાં ગયો હતો, એક વડોદરા વાસી તરીકે ગયેલો, એક વકીલ તરીકે નહીં, એક વડોદરા વાસી તરીકે ગયેલો. કારણ કે એમાં જે એક શિક્ષક હતા એ શિક્ષક એ મારા પિતાશ્રીના એક ખાસ મિત્ર હતા, મારા પડોશી, બાજુની સોસાયટીમાં રહેનારા, એમના જ પત્ની બી હતા. તો આજે જ્યારે ક્યાંક ને ક્યાંક તમારા પડોશમાં રહેતી કોઈક વ્યક્તિની જો મૃત્યુ થયું હોય તો સ્વાભાવિકપણે તમે પડોશી ધર્મ નિભાવવા માટે તમે હોસ્પિટલ જશો. હું ગયો તો એ ધર્મ નિભાવવા માટે અને ત્યાં ગયો ત્યારે ખરેખર હૃદયદ્રાવક પરિસ્થિતિ હતી મારા માટે કે મેં જોયું કે નાના બાળકો અને કફન તો નહોતું પણ ચાદરમાં લપેટેલી એ લાશો. અને
આટલા 8 વર્ષ 9 વર્ષની છોકરીઓ, નાના બાળકો આવી રહ્યા છે, એમને પીએમ રૂમમાં લઈ જાય છે, એટલે કોલ્ડ રૂમમાંથી કાઢીને એને પાછા લઈ ગયા, પાછા પીએમ થઈને પાછા લઈ જાય. સાહેબ, આ ખાલી પીએમની આ પરિસ્થિતિ જે છે ને, એ મનુષ્ય, કોઈ પણ મનુષ્ય, હું નહીં સાહેબ, કોઈ પણ મનુષ્ય જેની અંદર અગર જેની આત્મા જાગતી હોય ને, એને હલાવી જ દે. તે દિવસે સાહેબ આ બાળકો કદાચ એમની લાશો એક વકીલને એવું પૂછી રહી હોય ને, એવું લાગતું હતું કે મારો વાંક શું, અમે તો શું ખોટું કર્યું. કઈ બિચારા ભૂલકાઓને ખબર હતી કે 750 રૂપિયા આટલા ગરીબ પરિવારમાંથી આ સનરાઈઝ સ્કૂલ નામની જે સ્કૂલ હતી, જેમાં આ પિકનિકનું જે લોકોએ આયોજન કર્યું, 750 રૂપિયા એમને સાહેબ આચાર્ય ચૂકવ્યા બી હશે ને, તો કદાચ એ ચૂકવવા માટે બી એમને, મોટા ભાગના પરિવારો એવા છે કે સાહેબ એમને પહેલાં તો પ્લાનિંગ કર્યું હશે કે આ 750 રૂપિયા કેવી રીતે ચૂકવીશું. બરાબર. અને કદાચ એ અઠવાડિયા 10 દિવસના પ્લાનિંગ પછી એ આ પિકનિકની ફીસ ચૂકવી શક્યા હશે. તમે વિચારો કે કોઈ મા બાપે પોતાના બાળક માટે 750 રૂપિયામાં પોતાના જ બાળકની કબર ખોદી નાખી, પોતાના જ બાળકો માટે એમના જીવનનો છેલ્લો પ્રવાસ થાય એના ફીસ ભરી એમને. સવારે માતાએ જ્યારે એમના પોતાના બાળકોને સાહેબ તૈયાર કર્યા ને, ત્યારે એટલા માટે તૈયાર કરેલા કે જીવનમાં છેલ્લી વખત હું મારા બાળકને તૈયાર કરી રહી છું કે એ પિકનિકે જાય છે, અને એવી પિકનિક કે પાછો નહીં આવે. સાહેબ, આ જ્યારે થયું ને, હું ત્યાંથી ભીની આંખે બહાર આવી ગયો. મારાથી બહુ જ ખરાબ પરિસ્થિતિ, અને ક્યાંક ને ક્યાંક મને એ બાળકોમાં મને મારા બાળકો દેખાયા. તે દિવસથી મેં નક્કી કર્યું કે આ બાળકો મર્યા છે ને, જો આજે આ બાળકો માટે કોઈ નહીં બોલે ને, તો આવનાર દિવસોમાં આવા બિચારા કેટલાય અનેક બાળકો હશે, આ દેશનું ભવિષ્ય છે એ, કે જેમને જીવ ગુમાવવો પડશે. અને એટલે જ મને તે દિવસે એક વિશ્વાસ બી બેઠો હતો. જ્યારે મેં હર્ષ સંઘવી સાહેબનું ઇન્ટરવ્યૂ જોયું, મને એક વિશ્વાસ બેઠો હતો કે સરકાર હવે તો આ કેસના અંદર, આ મોરબીનો જે બ્રિજ દુર્ઘટના હતી ને, એ મોરબીની દુર્ઘટના કરતાં આ દુર્ઘટના છે ને, ભલે આમાં મૃત્યુનો આંક ઓછો હતો, પરંતુ આ પહેલાં કરતાં ડેન્જર બનાવ હતો. મને ખરેખર એવું હતું કે સરકાર આમાં તો સિરિયસલી કંઈક કરશે. બીજા જ દિવસે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્યુ મોટો પિટિશન દાખલ થઈ. હવે એ પિટિશનમાં બી જ્યારે સુનાવણી થાય છે, તબક્કાવાર કેસ આગળ ચાલે છે, અને પછી આ પીડિત પરિવાર બી, એમને પણ ક્યાંક એક એવા વકીલની રિક્વાયરમેન્ટ હતી કે જેમાં એ પૈસા તો ઝાઝા ખર્ચી શકે એવા નહોતા. એટલે ક્યાંક ને ક્યાંક કોઈકના રેફરન્સથી એ લોકોએ પાછો મને અપ્રોચ કર્યો, મને પૂછ્યું. એટલે મેં એમને કહ્યું કે મારે કોઈ ફીસ માટે આ કેસ હું નહીં લડું. અગર તમને વકીલ તરીકે મને રાખવો હોય હું રહીશ, પરંતુ એ પહેલાં જ મિટિંગમાં મેં એમને એવું કહી દીધું હતું કે તમારા કેસનો સૌથી મોટો મુદ્દો જે છે ને, એ છે કે અડધા પરિવાર જે છે ને એ હિન્દુ છે ને અડધા પરિવાર મુસ્લિમ છે, અને આ હિન્દુ મુસ્લિમવાળું જે ભોગ બનનાર લોકો છે ને, એ આખી પરિસ્થિતિ એક અલગ લેવલ ઉપર ભવિષ્યમાં જશે. ભાગેશભાઈ, વિચારવા જેવી વાત કે જે આપના માધ્યમથી હું આજે આ પોડકાસ્ટને જોનાર દરેક વ્યક્તિને જણાવવા માગું છું, અને પોતે મંથન કરે આ વાતને લઈને કે સાહેબ, જે દિવસે ભ્રષ્ટાચારની આગ લાગે છે ને, એ ધર્મ જોઈને ઘર સિલેક્ટ નથી કરતી.
જે દિવસે પણ ભ્રષ્ટાચારના કારણે પૂરના પાણી આવે છે ને, તો એ હિન્દુના ઘરમાં પાણી ઘૂસે કે મુસલમાનના ઘરમાં પાણી ઘૂસે ને, એ એવું નથી જોતી સાહેબ. તે દિવસે આ ભ્રષ્ટાચારની આગમાં જ્યારે હોમવાની વાત આવે ને, તો તમામ એક સાથે હોમાય છે. એને એટલા માટે જ આ આખો મુદ્દો એટલે જરૂરી બને છે કે અમુક વસ્તુ જે ન થવી જોઈએ ને નહીં ચલાવવાની. અને એમાંની એક વાત છે કે આ કેસ કે જેમાં જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દસ્તાવેજો રજૂ થયા, બધું રજૂ થયું ને, એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે નામજોગ આદેશ કર્યા. પહેલાં તો એવું કહ્યું કે તમે આ બનાવ પાછળ કોણ કોણ જવાબદાર છે એનો રિપોર્ટ આપો. 18મી જાન્યુઆરી 24ના રોજ જ ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના આદેશથી કલેક્ટરશ્રીના આદેશ કરવામાં આવ્યો. એક અઠવાડિયાની અંદર મેજિસ્ટ્રેટનો આખો ડિટેલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને એ રિપોર્ટ સરકારમાં જમા થશે. સાહેબ, એ રિપોર્ટમાં પણ કોણ જવાબદાર છે ને એ ક્લિયર ના થયું. ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ રિપોર્ટ રજૂ થઈ ગયો. ભીનું સંકેલવાનો એક પ્રયાસ, ત્યાંથી શરૂઆત. પરંતુ જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ ઉપર આ તમામ ફાઇલ ગઈ ને કોર્પોરેશનની, અને એના બધા કાગળો જ્યારે અમે બી વાંચ્યા, જોયા, સમજ્યા, ત્યારે સાહેબ સામે આવે છે કે 2015, 16 અને 17ના સમયમાં જે વડોદરા મહાનગર સેવા સદનની કચેરીમાં જે ભ્રષ્ટાચાર થયો છે ને, એ ભ્રષ્ટાચાર જ આ સમગ્ર બનાવ પાછળનું મુખ્ય કારણ છે. અને કોટિયા પ્રોજેક્ટ નામની આખી પેઢી 2015માં ઊભી કરવી, આ પેઢી ઊભી થયા બાદ આ જ પેઢીને આ પ્રોજેક્ટ મળે એવા સદંતર ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા થાય છે. સ્થાયી સમિતિમાં આ ફાઇલ 8 સપ્ટેમ્બર 2016ના રોજ પુટઅપ થાય છે. 12મી સપ્ટેમ્બર 2016ના રોજ સામાન્ય સભામાં આ મેટર કોટિયા પ્રોજેક્ટને જ આ પ્રોજેક્ટ આપવો એવી ફાઇલ ક્લિયર કરવામાં આવે છે. પરંતુ સાહેબ, આનો લેટર પેડ જે છે ને, જે ઓન રેકોર્ડ મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઉદ્દેશીને 29 ઓગસ્ટ 2016ના રોજ, એટલે લગભગ સ્થાયી સમિતિમાં ફાઇલ મુકાય ને એના આશરે 9 દિવસ પહેલાં તો મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક લેટર લખાયેલો છે કોટિયા પ્રોજેક્ટ તરફથી. અને એ જે લેટર પેડ છે ને, એ લેટર પેડ ઉપર કોટિયા પ્રોજેક્ટનો લેટર પેડ પણ સાથે વોટરમાર્ક્સ અને સિમ્બલ ને બધું લેક ઝોન એટ હરની મોટનાથ. એટલે સ્થાયી સમિતિમાં તો ફાઇલ પછી પસાર થઈ, પહેલાં લેટર પેડ છપાઈ જ ગયા હતા. અને એનાથી વિશેષ 2012, 13, 14 3 વર્ષના જે રિટર્ન હોય ને, ઓક્ટોબર 2015માં જે પેઢી તૈયાર થઈ છે એ પેઢીના બોગસ ઇન્કમટેક્સ રિટર્નો હતા જ નહીં, પરંતુ ખોટા ઇવેલ્યુએશન રિપોર્ટો બનાવ્યા. એટલે કહીએ તો સાહેબ સદંતર ભ્રષ્ટાચાર થયો છે એવા પુરાવા રેકોર્ડ ઉપર. અને આ લોકોએ આ જે ભ્રષ્ટાચાર કર્યો ને, આ ભ્રષ્ટાચાર માટે કેમ એકદમથી કોઈ અવાજ નથી ઉઠાવતો? આ એક એવો કેસ છે કે ટોટલ 69 કોર્પોરેટરો સામાન્ય સભામાં હાજર હતા તે દિવસે. 12મી સપ્ટેમ્બર 2016નું એ સામાન્ય સભા. અને આ ઠરાવ કાગળો જોયા, ચર્ચા વિચારણા કરી અને સર્વાનુમતે પસાર. આવો ઠરાવ સર્વાનુમતે એટલે કે વિરોધમાં કોંગ્રેસે પણ એક જણાએ પણ વાંધો લીધેલો નથી. અને ઠરાવ શું? તો 30 વર્ષ માટે આટલી મોટી તળાવવાળી જગ્યા, 30 વર્ષ માટે કોઈપણ પ્રકારના વધારા વગર 3 લાખ વાર્ષિક એટલે 90 લાખ રૂપિયામાં
આ 30 વર્ષ માટે આ સમગ્ર જગ્યા કોટિયા પ્રોજેક્ટને આપી દીધી. જે કરવું એ કરે. હવે સાહેબ આની ખાલી મંથલી ઇન્કમ જ કેટલી હતી ને બધું ઇવેલ્યુએટ કરે ને તો એ તો આખું અલગ જ વસ્તુ. તો ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓને આ પ્રોજેક્ટ મળે અને એમાં જે થયો આખો જે ભ્રષ્ટાચાર થયો ને એ અમને ખબર પડી ગઈ કે પેપર ઉપર ક્લિયર જ છે કે કોણ કોણ જવાબદાર છે. મ્યુનિસિપલ કમિશનર જે તે સમયના ડૉક્ટર વિનોદ રાવ, જેમના નામજોગ નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવામાં આવે. સાહેબ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી સાઈડ ઉપર રહી, ઉલટું સરકાર એમને પ્રમોશન આપે છે. આ જે પરિસ્થિતિઓ થઈ, બધાને જામીન મળી ગયા અને બધાને જામીન પર બધા બહાર આવી ગયા. પછી જે સિચ્યુએશન થાય છે એ સિચ્યુએશનમાં ક્યાંક ને ક્યાંક અન્યાયરૂપી પરિસ્થિતિનો સામનો, જ્યાં 32 લાખ રૂપિયાનું વળતર નામદાર ગુજરાત હાઈકોર્ટે વારંવાર આદેશ કર્યો, એમની મિલકતો જપ્ત કરવામાં આવે, આ તે એવા બધા આદેશ થયા. એક બાળક દીઠ 32 લાખ રૂપિયા, ટીચરને 17, બીજા એક ટીચરને લગભગ 12-13 લાખ રૂપિયા, એ પ્રકારનો એક કલેક્ટિવ ઓર્ડર. એની સામે ખાલી અત્યાર સુધી 25% રકમની ચૂકવણી. કારણ કે હવે કાયદાકીય આટાગોટી કરીને મેટર સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા. નામદાર સુપ્રીમ કોર્ટે હવે સ્ટે આપેલો છે ને બધું. પરંતુ જે પ્રકારની હવે પરિસ્થિતિઓનું જે નિર્માણ થઈ રહ્યું છે ને, એમાં હવે બધા આરોપીઓ બહાર, બધા આરોપીઓ રાજકીય એસોસિએશનવાળા. એટલે બહાર આવ્યા પછી બધા આરોપીઓએ કે ભાઈ જે તે વખતે જે કંઈ થયું એ તો સરકારી મશીનરીને કોન્ફિડન્સમાં લઈને જ થયેલું હતું. તો હવે એ જ લોકો બહાર આવીને પાછા કદાચ સરકારના ખોળામાં બેસી ગયા હોય અને એવામાં એ આ પીડિતો માટે લડનાર, હવે આ પીડિતો પણ સરકાર વિરુદ્ધના લોકો થઈ ગયા. કારણ કે એ પીડિતોના ઘરે જ્યારે પણ શાસક પક્ષનો કોઈ પોલિટિકલ પ્રોગ્રામ હોય, મોદીજી આવવાના હોય કે કશું બી હોય, એટલે બધાને હાઉસ અરેસ્ટ કરી લો, કોઈ બી ઘરમાંથી નીકળવું ન જોઈએ. એવું જાણે આ પરિવાર પીડિત પરિવાર ના હોય પણ કોઈ ટેરરિસ્ટના મકાન હોય ને, વિરોધ પક્ષ જોડે આવું થતું હોય, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અને હું લડતો હતો, મારી સાથે સરકારના પ્રતિનિધિ તરીકે આ પરિવાર પાસે જેને વારંવાર મોકલવામાં આવતા હતા એવા કોર્પોરેટર ભાજપના આશીષ જોશી, જેમને સરકારે વારંવાર એવું કહીને મોકલ્યા કે જો તમારે આ સરકારના માટે તમારે એમને આશ્વાસન આપવાનું, તમારે એમને એવું કહેવાનું છે કે તમે આમ તેમ કશે ના જાઓ. રાહુલ ગાંધી આવે તો રાહુલ ગાંધીને મળવા નથી જવાનું, જિગ્નેશ મેવાણી આવે તો જો જિગ્નેશ મેવાણીને મળવા ન જાય. તો ક્યાંક ને ક્યાંક વારંવાર આશીષ જોશીને જ આ બિલકુલ કોર્ડન કરીને એમને વિશ્વાસ સંપાદન કરી રાખો એવી એક જવાબદારી સરકારે સોંપી દીધી. હવે સાહેબ જે માણસ આ પીડિત પરિવાર પાસે વારંવાર જતો હોય, એમના ઘરે જતો હોય, સરકાર તરફે એમના સુખ દુઃખનો સાથી બનતો હોય, અને પછી રાજ્ય સરકાર જ્યારે નામદાર હાઈકોર્ટ સમક્ષ સુનાવણી થાય ત્યારે રાજ્ય સરકાર એવું કહેતી હોય કે આ પરિવારને વળતર મળવા પાત્ર છે. હવે રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સ્ટેન્ડ વળતર મળવા પાત્ર છે એવું, અને ત્યારે કોર્પોરેશનમાં જ્યારે આ બાબતે વાત આવે કે પ્રસ્તાવ આવ્યો કે ભાઈ અમને વળતર મળવું જોઈએ કે ન મળવું જોઈએ, તો શાસક પક્ષ, સમગ્ર શાસક પક્ષ એનો વિરોધ કરે. એટલે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં એવું કહે છે કે વળતર મળવા પાત્ર છે, અને કોર્પોરેશનના બોર્ડમાં શાસક પક્ષ એવું કહે છે કે મળવા પાત્ર નથી. એકમાત્ર આશીષ જોશી કે જે પીડિત પરિવારની જોડે ઊભો રહ્યો હોય, એની તાકાત છે કે એ આ સામાન્ય સભામાં આવી વાત ઉઠાવે, કે એવું કહે કે અત્યાર સુધી હું તમને વળતર અપાઈશ ને બધું કહું છું, અને પછી સામાન્ય સભામાં એમના હિતનું જ્યારે પ્રસ્તાવ આવે તો એ વિરોધમાં એ કરે. એટલે થયું શું કે બિકોઝ એમને આ પ્રસ્તાવને ભાજપના બાકીના તમામ કોર્પોરેટર એક તરફ રહ્યા અને આશીષ જોશીએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, એટલે પછી આશીષ જોશીની સામે એક્શન લઈ આવીને એમને સસ્પેન્ડ કર્યા. જે પ્રકારની આ પરિસ્થિતિ છે ને, મારી ઉપર બી ઘણી વખત આ કેસના કારણે હવે કે સરકારનું એક કે એન્ટી ગવર્મેન્ટ એક્ટિવિટી, આ તે બધું કયું એન્ટી ગવર્મેન્ટ? હું અગર
રાજવચન તમે આપેલું હતું, તમે તમારું રાજવચન ભૂલી ગયા. પણ અગર એક પ્રોફેશનલી મેં મારા ક્લાયન્ટ્સને જે રાજવચન આપ્યું હોય, મેં મારા ક્લાયન્ટ્સને જે આશ્વાસન આપ્યું હોય, મેં મારા ક્લાયન્ટ્સને જે કહ્યું છે કે ના પહેલાં તો હું બી કહેતો હતો કે ના આ વખતે તમે બિલકુલ સરકાર પર ભરોસો રાખો, કોઈ પણ રીતે ધર્મથી ઉપર જઈને પણ આ કોઈ હિન્દુ મુસ્લિમવાળો મુદ્દો નથી, આમાં તો સરકાર તમને ખરેખર ન્યાય અપાવવા માટે લડશે. હવે એની જગ્યાએ તમે એમના ઘરે પોલીસ મોકલી દો અને એમને જ હેરાનગતિ ચાલુ કરો તો સ્વાભાવિકપણે અગર એ લોકો તમે એવું ગણો છો કે એ સરકાર વિરોધી પ્રવૃત્તિના છે અને હું એમનો વકીલ છું તો મને સ્વીકાર્ય છે એ વાત કે ભલે પછી તમે એમની સાથે સાથે મને પણ જેલમાં પૂરવા માંગતા હોય અને તમે આરોપીઓને બચાવવા માંગતા હોય તો જે કરવું છે કરો, ન્યાયનું કામ કરશે, છેલ્લે કોર્ટમાં લડવાનું જ છે. હિતેશભાઈ, તો છે આ બધી વાતોમાંથી પછી વડોદરા નવનિર્માણ સંઘનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે બધા એકત્રિત થયા? તમે અને આશીષભાઈ તો સાથે જ હતા કેસને કારણે. ક્યાંક ને ક્યાંક હરની બોટકાંડ જે છે એ હરની બોટકાંડે કહીએ તો ઘણા બધા વડોદરાવાસીઓની એક અંતરાત્મા જગાડેલી હતી અને ભ્રષ્ટાચારથી ત્રાહિમામ થયેલા ઘણા એવા લોકો પોતાના રીતે અલગ અલગ વાતો મૂકીને પછી અગર જેવી રીતે પ્રોફેસર સતીશભાઈ પાઠકની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાં થતું અન્યાયપૂર્ણ પરિસ્થિતિ કે જેમાં ડૉક્ટર વિજય શ્રીવાસ્તવની વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂકને એમને પડકાર આપી. સાહેબ, ફાઇન આર્ટ્સના જ એક વિદ્યાર્થીને જેલમાં રહેવું પડ્યું, એક FIR થઈ. એ જ આ દર વખતે ફાઇન આર્ટ્સને એક ટાર્ગેટ કરવામાં આવે. હવે એમાં તમારા જ વિદ્યાર્થીને એક ખોટી FIRના કારણે જેલમાં રહેવાનું આવે છે. આજે એ FIRમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન, જેમાં એ સેન્ટ્રલ જેલમાં વિદ્યાર્થી રહ્યો, એ FIR નામદાર કોર્ટે ફાઇનલ ભરાયું, સમરી ભરાઈ કે ભાઈ તથ્યો ખોટા છે FIRના અને આક્ષેપો ખોટા હતા. નામદાર કોર્ટે સમરી મંજૂર કરી. પેલો છોકરો 4 દિવસ જે જેલમાં રહ્યો એ તો સદંતર ખોટો રહ્યો. એ વિદ્યાર્થીનું શું? અને એ વિદ્યાર્થીને આ જ વિજય શ્રીવાસ્તવ સાહેબે અઠવાડિયામાં જ એને કાઢી મૂકેલો, એને બરતરફ કરી દીધેલો કોઈ પણ પ્રકારના એને તક આપ્યા વગર. છેલ્લે એ ઓર્ડરને અમે નામદાર હાઈકોર્ટમાં પડકાર્યો હતો. નામદાર હાઈકોર્ટે એને પાછો લેવાનો આદેશ કર્યો. તેમ છતાં એ છોકરાનું જે ટેન્યોર હતો ને 1 વર્ષનો એ બગડેલો કાયદાકીય લડાઈઓમાં. આવા અલગ અલગ લોકો, આજે કીર્તિભાઈ પરીખ, ભાલચંદ્ર પાઠક, કે જે RSSના જ મુખ્ય વ્યક્તિઓ હતા, જેમને નરેન્દ્રભાઈ મોદી સાથે 1995-96માં જ્યારે નરેન્દ્ર મોદીજી વડોદરા માટે કામ કરતા હતા તે વખતે આ લોકોની સાથે આ બધા જ એક ટીમ તરીકે RSSના ગઢમાં બનાવીને વડોદરામાં ખૂબ સારું કામ કરી રહ્યા હતા. એવા કીર્તિભાઈ પરીખ, જે 4 દરવાજા વિસ્તારમાં જે કોઈ ઐતિહાસિક ધરોહર છે, રાવપુરા વિસ્તારની જે ઐતિહાસિક ધરોહર છે, વારંવાર અવાજ ઉઠાવતા હતા. પણ કદાચ ઉંમરના કારણે ગણો કે પછી ક્યાંક ને ક્યાંક હવે RSSને શાસક પક્ષ હવે એટલું ગણતું નથી, કદાચ એવું ગણો કે RSSના જ કોઈક સિનિયર વ્યક્તિ જો અગર આજે માંડવી માટે કશું બોલી રહ્યા છે, ન્યાય મંદિર માટે કંઈક કહી રહ્યા છે, તો તમે એ વડીલનું તો સાંભળો. પણ પરિવારના વડીલોની કોઈ હવે કિંમત આ શાસક પક્ષ કરતું એવું દેખાતું નથી. એવા કીર્તિભાઈ પરીખ જેવી વ્યક્તિ બી જ્યારે અમારા સંપર્કમાં આવી, એમને વાતમાં કોઈ સ્વાર્થ નહોતો. આજે આ ઐતિહાસિક ધરોહરને જો અગર બચાવવાની વાત આવે તો એ નિસ્વાર્થ ભાવ હતો. અને પ્રોફેસર પાઠક સાહેબ જેવી વ્યક્તિઓ કે જે યુનિવર્સિટીના પ્રોફેસર હતા, આ જ યુનિવર્સિટીમાં ખોટું થઈ રહ્યું હોય એની માટે લડતા હતા. અલગ અલગ જગ્યાએ હું એક વકીલ તરીકે જેની જોડે અન્યાય થઈ રહ્યો છે એમના માટે લડતો હતો. તો અમે પોતપોતાના રીતે અલગ અલગ ફિલ્ડમાં રહીને જ્યારે અલગ અલગ લોકો માટે લડી રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક એક મંચ ઉપર આવીને જો સંગઠિત થઈએ તો કદાચ આપણે ગુજરાતનું નવનિર્માણ કરી શકીએ કે નહીં ખબર નથી, પરંતુ વડોદરાનું નવનિર્માણ થાય અને વડોદરાને એક આગવી ઓળખ મળે. એ વડોદરા માટે કે જેના માટે ગુજરાતના મુખ્યમંત્રી એવું કહેતા હોય કે અમદાવાદ અને સુરતના વચ્ચે
વડોદરાનો વિકાસ રહી ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને બી ખબર છે કે વડોદરાનો જે રીતનું ડેવલપમેન્ટ થવું જોઈતું હતું એ નથી થયું. સાહેબ, કોઈ પણ જગ્યાએ જ્યારે બ્રિજ બનાવે ને, વિકાસના નામ પર જ્યારે એક બ્રિજ બનતો હોય છે, તો એ બ્રિજ જે છે ને એ તકલીફોનું નિવારણ માટે બને, ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થાય ને એના માટે બને. અટલ બ્રિજનું નિર્માણ થયું. હવે એ બ્રિજ ખરેખર લોકો માટે એક દુખાવો થઈ ગયો છે. ટ્રાફિકની સમસ્યા કદાચ એના લીધે વધી ગઈ છે. તમે મોટા ભાગનો સમય અગર પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ ઉપરની ટ્રાફિકની વાત કરીએ તો કાયમ ત્યાં ટ્રાફિકની સમસ્યાનું નિર્માણ, બોટલનેક સિચ્યુએશન થઈ જાય છે. કયા કારણોસર આની ડિઝાઇન આ પ્રકારે બનાવી કે જે ખરેખર બ્રિજ સીધો થઈ જાત તો 2 મોટા રોડ આજુબાજુ થઈ શકતા હતા, એની જગ્યાએ તમે 3 રોડ બનાવી દીધા. અને હવે એ 3 રોડમાં એક રોડ તમારે કાયમ બંધ રાખવો પડે છે. એ પછી ગેંડા સર્કલ હોય, સાહેબ ગેંડા સર્કલ ત્યાં કંઈ પાછળથી નહોતું. ગેંડો સર્કલ ત્યાં ઓલરેડી બહુ જ મોટું હતું, તમે એને નાનું કરી દીધું આ બ્રિજના કારણે. હવે નાનું કર્યા પછી પણ પરિસ્થિતિ એવી છે કે આ બ્રિજના નીચે જો તમે સારાભાઈ તરફથી આવતા હોય પંડ્યા બ્રિજ તરફ, તો તમારે એ પટ્ટા પર એક વિંગ એવી છે કે તમારે એને બંધ જ રાખવું પડે છે. આવું જ લાલબાગ બ્રિજ પર બી થયું કે લાલબાગ બ્રિજ આખો ડિઝાઇન થઈ ગયો, બની ગયું, તો એના પછી તમને ખબર પડી કે આને તો આખું સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ છે. સાહેબ, આ વડોદરાવાસીઓના પૈસે બનતો બ્રિજ, જે લોકો ટેક્સ ભરે છે એમના પ્રોબ્લેમના નિવારણ માટે તમે બ્રિજનું ડિઝાઇનિંગ કરી દો છો. 30 વર્ષથી તમારું એકતું શાસન છે અને પછી બની ગયા પછી તમને એવું ખબર પડે છે કે યાર આ તો પ્રોબ્લેમ સોલ્વ કરવાની જગ્યાએ ઉલટો વધી ગયો છે પ્રોબ્લેમ. તો ક્યાંક ને ક્યાંક દૂરંદેશી જે કહીએ ને, વિઝન, મોદીજી સાહેબ કેટલોય પ્રયાસ કરી લે, વડોદરાવાસી મોદીજી પ્રત્યેનો જે પ્રેમ છે ને એ કેટલોય પ્રેમ બતાડી દે. લોકલ કોર્પોરેટર કોણ છે ને સાહેબ, એ મોટા ભાગના વડોદરાવાસીઓને જ્યારે વોટિંગ કરવા જાય ને નથી ખબર હોતી કે કોણ છે. વોટ આપીને આવે પછી ભૂલી બી જાય છે કે કોર્પોરેટર કોણ છે આપણા વોર્ડનો. એને સાહેબ જ્યાં સુધી કોઈ કોર્પોરેશનમાં કામ નહીં પડે ને ત્યાં સુધી એને વોર્ડનો કોર્પોરેટરનું નામ સુદ્ધા નથી ખબર હોતું, કારણ કે એ પછી 5 વર્ષ સુધી એ કોર્પોરેટર દેખાય જ નહીં તમને પોતાના વિસ્તારમાં કે પોતાના ઘરની તકલીફો જાણવા માટેનો. સાહેબ, આવી પરિસ્થિતિમાં લોકો જ્યારે વડોદરાના લોકો ખાસ કરીને જ્યારે વોટ આપવા જાય છે ને તો એ ફક્ત ને ફક્ત મોદીજી માટે જ વોટ આપે. અને આ એવું કાદવ બની ગયું છે ને વડોદરા, કહું તો, કે જેમાં કમળ છે ને કાદવમાં જ ખીલે. અને આ ગુજરાતનું વડોદરા એને વિશાળ કાદવ બનાવી દેવામાં આવેલું છે કે જેમાં કમળ ખીલશે જ એવું ખબર જ છે. અને એટલે તમે ભલે આ જગ્યાએ કોઈ પણ કેન્ડિડેટને ઇમ્પોર્ટ કરીને બી મૂકી દેશો ને, પછી તમે એને યુપીથી લઈ આવો, તમે એને બિહારથી લઈ આવો કે તમે એને સાઉથમાંથી કશેથી બી લઈ આવો અને તમે જો એને વડોદરામાં પ્લાન્ટ કરી દેશો ને, એ કમળ ખીલી જશે. આ પરિસ્થિતિ છે આપણા શહેરની. આ બધી જ પરિસ્થિતિઓનું સાહેબ જ્યારે ઇવેલ્યુએટ કર્યું ને તો એક વસ્તુ બહુ ક્લિયર હતી કે કોંગ્રેસ અને ભાજપ એ કોર્પોરેશનમાં જે કંઈ કાર્ય કરે છે ને એ ક્યાંક ને ક્યાંક હેન્ડ ઇન ગ્લવ્સ છે. એકબીજાની હાચવી લેવાના, એકબીજાના માટે જે કંઈ થઈ શકે છે કરી લેવાનું. અને એક જે ટકાવાળું દરેક કોન્ટ્રાક્ટ છે ને એમાં ટકાવારી ફિક્સ, એટલે ટકાવારીવાળું બી જે કામકાજ ચાલે છે ને એના કારણે જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ છે એમાં ક્યાંક ને ક્યાંક તમે વારંવાર એક જ જગ્યાનો રોડ એ તરત બનતા જોશો. ફૂટપાથ બની ગયેલું હશે, પાછું 6 મહિના પછી એ જ ફૂટપાથને તમે પાછો રિપેર થતા જોશો. એટલે જે લેવલનું કામ થઈ રહ્યું છે એ કદાચ 1200 કરોડ નહીં, 12,000 કરોડ બી આપી દો તો પણ ડેવલપમેન્ટ શું થશે ને ખબર નહીં. 2018થી ન્યાય મંદિર, જે જૂનું ન્યાય મંદિર, જે વડોદરાનું જે તે સમયનું ઇતિહાસ, જે ધરોહર કહી શકીએ એવું ન્યાય મંદિર 2018થી અમે ખાલી કરીને નવી કોર્ટ પ્રિમાઇસીસમાં શિફ્ટ થઈ ગયા. 2018થી આજે 7 વર્ષ થઈ ગયા છે.
સરકાર આટલી મોટી ઐતિહાસિક ધરોહર માટે કોઈ નિર્ણય જ નથી લઈ શકી રહી. કોર્પોરેશન આજ દિન સુધી કશું ડિસાઇડ નથી કરી શક્યું. એની સામે બહુ દુઃખ થાય છે જ્યારે અમે એ જ ધરોહરને એવું થતાં જોઈએ કે જેમાં ચારે બાજુ જંગલી ઝાડ ઉગી રહ્યા છે અને જમીનથી લઈને છેક ઉપર સુધી આટલી મોટી પ્રિમાઇસીસમાં આટલી ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે, એનું કોઈ સાર સંભાળ નહીં, કશું નહીં. 2 દિવસ હમણાં 3 દિવસ પહેલાં જ ભદ્ર કચેરી, જે ખરેખર એક ઐતિહાસિક જગ્યા છે વડોદરાની, ત્યાં જે ઐતિહાસિક દિવાલ હતી તમે સાચવી નહીં, તૂટી ગઈ, જેના કારણે એક બેનનું મૃત્યુ થયું. આ ધરોહર કોણ સાચવશે? હેરિટેજ કોણ સાચવશે? તો હિતેશભાઈ, આપણે વાત કરીએ હવે જે વડોદરા નવનિર્માણ સંઘનું જે ગઠન થયું છે એમાં ફાઇનલી આગળ શું કે ઇલેક્શન્સ લડવાના છે તમારા જે કંઈ સભ્યો છે, કેવા પ્રકારનું વિઝન છે? ભાવના ફક્ત એક જ છે. અમને ખાસ કરીને જે આ કોર કમિટી જે બધા એક મંચ ઉપર આવ્યા છે ને, એનું એક જ મુખ્ય હેતુ, તમે ભાજપમાંથી છો, કોંગ્રેસમાંથી છો, આપમાંથી છો કે કોઈ બીજામાંથી છો ને, અમને ના તમારાથી કોઈ ફરિયાદ, ના તમારાથી બીજું કોઈ સ્વાર્થ. એક જ અપેક્ષા એવી કે શું તમારા અંતરાત્મામાં, તમારા અંદર વડોદરા ફર્સ્ટની લાગણી છે કે કેમ, વડોદરા માટે તમે કંઈ કરવા માગો છો કે કેમ. અને એટલે જ જે કોઈ એવી વ્યક્તિઓ હોય કે જે કોઈ બી પક્ષમાંથી હોય, એને સમર્થન કરવું એ મુદ્દો જ આખો અલગ છે. અગર કોઈ શાસક પક્ષની વ્યક્તિ લોકોની જોડે જોડાઈને ખરેખર લોકો માટે કામ કરતી હોય, તો એવા વ્યક્તિઓના સમર્થનમાં જો આ વડોદરા નવનિર્માણ સંઘે આવીને સમર્થનકારક કંઈ બોલવું હોય ને, તો નહીં ખચકાઈએ. હું દાખલા તરીકે કોર્પોરેટરની વાત કરું અગર, તો આશીષ જોશીને ચલો મેં આજે સસ્પેન્ડ કરી દીધો. આશીષ જોશી કાલે અપક્ષમાં બી જો લડે અને એમને સમર્થન કરવાનું થશે તો 100% તમામ સંઘના વ્યક્તિઓ લાગી જ જશું. અને આ હવે તમને હમણાંનું ડેવલપમેન્ટ કહી દઉં, છેલ્લા હજુ તો 1 મહિનો નથી થયો, આ ખાલી છેલ્લા 15 દિવસમાં હવે જે અમે જોઈ રહ્યા છે, જે અનુભવી રહ્યા છે ને, હાલ આ વડોદરા નવનિર્માણ સંઘ તરીકે જે અમે સંઘ ઊભું કર્યું ને, આનાથી પ્રેરિત થઈને અમદાવાદીઓ, અમદાવાદના બી લોકો, અમદાવાદ નવનિર્માણ સંઘ, રાજકોટમાં રાજકોટ નવનિર્માણ સંઘ, સુરતમાં સુરત નવનિર્માણ સંઘ, કદાચ આવનાર દિવસોમાં તમામ મહાનગરોમાં પણ આ જ પ્રકારની કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો કોઈ નવાઈ નથી. કારણ કે જે પરિસ્થિતિઓ અહીંયા આપણે ફેસ કરી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ પણ છે. કોર્પોરેટર તરીકે અગર વાત કરીએ તો ઘણા એવા કોર્પોરેટર છે કે જે શાસક પક્ષ તરીકેમાં જોડાયેલા હોવા છતાં પણ ક્યાંક અગર કશું ખોટું થતું હોય ને, તો સાહેબ એની માટે અવાજ ઉઠાવે છે. હાલમાં જ એક શાસક પક્ષના કોર્પોરેટરે કોર્પોરેશને ફાળવેલી જગ્યાઓમાં કેટલાક મકાનોમાં જુગાર રમાય છે એવું ફ્લોર ઉપર બૂમો પાડી. અને એનો મતલબ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ શહેરમાં થઈ રહી છે, જે ન થવી જોઈએ. એની માટે એક કોર્પોરેટર તરીકે અવાજ ઉઠાયો તો જરૂરી છે. પણ હિતેશભાઈ, એક્ટિવ રાજકારણમાં આવવું જ હતું તો પછી તમે કોઈ પાર્ટીનો ખેસ કેમ ન કર્યો? એક પ્રશ્ન છે. પાર્ટીનો ખેસ પહેરવો તો ક્યાંક ને ક્યાંક હવે જે પ્રકારની નું નિર્માણ છે ને, મારા તો અગર હું કહું તો ઘણા મારા ટર્મ્સની અગર વાત કરું તો દિલ્હીમાં પણ જે શાસક પક્ષના જ વ્યક્તિઓ બેસેલા છે, તો એમને જોડે ડાયરેક્ટલી સંપર્ક કરીને એમની જોડે પણ મારી ઘણી વખત વાતચીત થાય. શાસક પક્ષનો ખેસ પહેરવો હોય તોય મારા માટે કંઈ બહુ અઘરી વસ્તુ નથી. વિરોધ પક્ષમાં પણ અગર કોંગ્રેસનો ખેસ પહેરવો હોય તો એ બહુ મોટી વસ્તુ નથી.
વાત એક્ટિવ રાજકારણની નથી. તકલીફ એક જ છે કે ખેસ પહેરી લીધા પછી મારે બી આશીષ જોશી જ બનવાનું, કે ખેસ પહેરી લીધા પછી શાસક પક્ષ જે કરે એમાં એ જ 69 કોર્પોરેટરની જેમ ખોટું થતું હોય તો મારે પણ વિરોધ પક્ષની મારી ફરજ નહીં નિભાઈને મારે બી શાસક પક્ષ માટે જ આંગળી ઊંચી કરીને એમને સમર્થન આપવાનું. જો આ જ અગર ભાજપ અને કોંગ્રેસનું રાજકારણ હોય ને તો હું આવા રાજકારણથી તો બિલકુલ દૂર રહેવા માગું છું. મારું બહુ સ્પષ્ટ વાત છે કે એક્ટિવ પોલિટિક્સ એના કરતાં મારી માતૃભૂમિ માટે હું પોતે મારી ફરજ કેટલી નિભાવી શકું છું તો એના માટે મેં જેમ અગાઉ કહ્યું કે આપણે એટલા સાર્થક ન હોઈ શકીએ કે આપણે સેનાની જેમ બોર્ડર પર જઈને લડી શકીએ. એની માટે તમારી પોતાની એક ટ્રેનિંગ એવી હોવી જોઈએ, તમારી પોતાની એવી ક્વોલિફિકેશન હોવી જોઈએ કે તમે એ બોર્ડર પર જઈને કરી શકો. હું કદાચ લોકોની વચ્ચે ઉતરીને લોકોની માટે પોતાના એમના ઘર ઘર જઈને કદાચ એમની પીડા જાણી શકું એવી મારી ક્વોલિફિકેશન ન હોય, પરંતુ એક વકીલ તરીકે ક્યાંક અગર કશુંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કાગળ ઉપર કોઈ બોગસ અને બનાવટી ડોક્યુમેન્ટ બની રહ્યા છે અને એ ડોક્યુમેન્ટ્સને શાસક પક્ષ અને વિરોધ પક્ષ સમર્થન આપીને લોકો જોડે છેતરપિંડી કરતા હોય તો એક વકીલ તરીકે, એક વડોદરાવાસી તરીકે યા તો હું બીજાની જેમ જે થઈ રહ્યું છે એ થવા દો. મારું શું જાય છે? મને ભગવાને હવે મર્સિડીઝ આપી છે, વૈભવી ઘર આપી દીધું છે, ઘર પરિવાર છે, આટલું પરિવાર છે, સાચવીને બેસી રહું, લક્ઝુરિયસ લાઈફ હવે જીવી શકું છું. તો હું બીજાની જેમ યા તો મૂકબધિર બની જાઉં અને જે મળેલું છે પ્રભુ તરફથી એને એન્જોય કરું, યા પછી મારી અંતરાત્માના અવાજે વડોદરાવાસી તરીકે મારી ધરોહર, મારું ન્યાય મંદિર, મારું માંડવી, મારી આ જગ્યામાં થઈ રહેલું સદંતર ખોટું એનો વારસો કઈ રીતે આપણે બચાવી શકીએ છીએ એની માટે અગર નવનિર્માણ અને સાચા અર્થમાં કોઈક વિકાસ માટે હું મારું કોઈક યોગદાન આપી શકતો હોઉં તો મારી એ હું ફરજ ગણું છું. અને એ ફરજ નિભાવવા માટે મારું એવું માનવું છે કે એક વડોદરાવાસી તરીકે મારે સહેજ પણ સંકોચ ન રાખવો જોઈએ. પોલિટિકલ સેલ્ફિશનેસ કહું યા પોલિટિકલ કોઈપણ પ્રકારનું મોટિવેશન કહું એના કરતાં એક જવાબદારી તરીકે મને ભાજપ કે કોંગ્રેસના એમને જે રીતે એમનું રાજકારણ કરવું છે કરો, પરંતુ તમે લોકો સાથે જો અન્યાય થતો હોય તો તમે કોઈ પણ પક્ષ જોડે જોડાયેલા હોય એ અન્યાયની સામે તમારે ક્યાંક ને ક્યાંક કશું કરવું પડશે. પછી તમારાથી ભૂલ થાય તો એ ભૂલને સ્વીકારીને તમારે લોકો સમક્ષ માફી માંગવા આવવું જ પડે. આ જ્યારે ગઠન થયું ને સંગઠનનું અને જ્યાંથી શરૂઆત થઈ ત્યારે એક એવી ચર્ચા હતી કદાચ સત્તા પક્ષમાં અમુક લોકો દ્વારા કે વડોદરા નવનિર્માણ સંઘ એ અને એડવોકેટ હિતેશ ગુપ્તા કોંગ્રેસ ને સમર્થન આપે છે અને કોંગ્રેસની જ બી ટીમ છે. અગર કોઈ એવું કહેતું હોય કે કોંગ્રેસની જ ટીમ કે વિરોધ પક્ષનું જે, સાહેબ હું આજે પણ આ વસ્તુ કહી રહ્યો છું કે 69 કોર્પોરેટર્સમાં કોંગ્રેસના પણ છે અને ભાજપના પણ છે. હું પુરાવા આપું છું. આ તમામ 69 કોર્પોરેટર્સમાં મારા મિત્રો છે, મારા પારિવારિક મારા ફાધરના મિત્રો છે કે જે આ 69 કોર્પોરેટરોની યાદીમાં છે. મારા અંગત ખાસ મિત્રો એ પણ જે તે સમયે કોર્પોરેશનમાં હતા જે ભાજપના છે, એ લોકો બી છે. પરંતુ હું અગર મારા એ મિત્રો કે એ મારા પારિવારિક વ્યક્તિઓએ હું આ ક્યાંક ને ક્યાંક આ મહાભારત જેવી પરિસ્થિતિનું નિર્માણ છે કે જેમાં અગર એમનાથી જે તે સમયે જાણે અજાણે ખોટું થઈ ગયું છે, આજે જ્યારે હું દસ્તાવેજો બતાડું છું એ દસ્તાવેજોથી હું પુરવાર કરવાનું કહું છું કે આ ખોટું તમે કરેલું છે, હું પુરવાર કરવા તૈયાર છું.
જો અગર હું સાચો હોઉં તો તમે આવો અને તમે આ પરિવારની માફી માંગો, તમે વડોદરાની માફી માંગો કે તમારે ત્યાં ખોટું થઈ ગયું. અને જો અગર તમે એવું પુરવાર કરી દો કે હું તમને જે બતાડી રહ્યો છું એમાં હું ખોટો છું ને, હું જાહેરમાં માફી માંગવા તૈયાર છું. હિતેશભાઈ, આ વસ્તુ તમે કીધી, પણ વડોદરા નવનિર્માણ સંઘનું નિર્માણ થયું છે એટલે ભાજપને તો વિરુદ્ધમાં જ છે. ના, બિલકુલ એવું નથી. તો કયા અગર હું શાસક પક્ષની વાત કરું, સાહેબ, શાસક પક્ષમાં ભાજપને બી એક જ વિનંતી, તમે લાવને, કેમ તમે પ્રાધાન્ય લોકલ વ્યક્તિઓને કેમ નથી આપતા? વડોદરા જોડે જે થતું અન્યાય, તમે MS યુનિવર્સિટીમાં કોમન એક્ટ કેવી રીતે લાગુ થવા દીધો? વડોદરાની જ MS યુનિવર્સિટી 1949નું MS યુનિવર્સિટી એક્ટ, સિન્ડિકેટ, સેનેટ, પોતાની સ્વાયત્તતા જે હતી MS યુનિવર્સિટીની, એ કોના પાપે જતી રહી? તમે કેવી રીતે આ MS યુનિવર્સિટીની અંદર તમે કોમન એક્ટને લાગુ થવા દીધો? અને કોમન એક્ટને લાગુ થયા પછી સાહેબ કોઈ પ્રોફેસરો, કોઈ ટીચરો, કોઈ ફેકલ્ટી મેમ્બરો અવાજ નથી ઉઠાવતો, એ વાત અલગ છે, પણ હવે આ યુનિવર્સિટીને રન કરવા માટે ઇન્ટરનલી એમને જે તકલીફ પડી રહી છે ને, એ હું જાણું છું. આજે આ માતૃ સંસ્થા માટે તમે આજે અગર MLA બન્યા છો, તમે કોર્પોરેટર બન્યા છો, તો તમે જે નેતાઓનું જે નેતા બનતા હતા ને, એ નેતા સાહેબ આ વડોદરામાં આ યુનિવર્સિટીમાં જે સેનેટ, સિન્ડિકેટ અને વિદ્યાર્થી સંઘ જે હતું ને, જે યુનિયન વિદ્યાર્થી સંઘના જે યુનિયન ઇલેક્શન્સ થતા હતા, એમાં જે રીતે એક આગવી ઓળખ મળતી હતી ને, એના કારણે આખી એક અલગ પરિસ્થિતિનું નિર્માણ હતું. તો જ્યારે તમે નથી બોલ્યા એટલે હવે બોલી રહ્યો છો ને, અને કદાચ ગમતું એટલે ન હોય, એટલે એ બહુ ઇઝી છે કે એક કોંગ્રેસી તરીકે કોઈકની ઉપર ટેગ લગાડ દો કે વિરોધી છે એવું કહી દો. પરંતુ હું અગર સવાલ કરું તો શાસક પક્ષને જ કરું ને, કોઈ કોંગ્રેસને કરું? કામ અગર તમે સત્તામાં 30 વર્ષથી શાસક પક્ષ તરીકે હું એક જ પક્ષને જોઈ રહ્યો છું. હું જ્યારથી વોટ આપવાનો મારો અધિકાર મને પ્રાપ્ત થયો 18 વર્ષની ઉંમરે 1998માં, ત્યારથી હું અગર અત્યાર સુધીનું જે કંઈ રાજકારણ જોઉં છું, તો મેં તો વડોદરા શહેરમાં અને કોર્પોરેશનની બોડીમાં સદંતર એક જ પક્ષ જોયો છે. તો પછી અગર 30 વર્ષ પછી પણ હવે જ્યારે મને એવું લાગે છે કે 1 વર્ષથી એક જ જગ્યાનો ખાડો મેં જોયેલા છે આ શહેરમાં, કે એ ખાડો પૂરાતા નથી. એ ખાડો એઝ ઇટ ઇઝ જગ્યાએ ખાડો જે પડેલો હોય છે, એક વર્ષ સુધી એવો ને એવો જે ખાડો રહે, એ ખાડો એવું પૂછતું હોય છે ઘણી વખત કે મારી તરફ કોઈ ધ્યાન આપો. પરંતુ જે જગ્યાએ ખરેખર ખાડા નથી પડતા એ જગ્યાએ વારંવાર ડામર નાખવામાં આવે છે. આ પ્રકારની જે કંઈ પરિસ્થિતિ છે સાહેબ. આટલા ઘણા સમયથી તમે વકીલાત કરો છો અને ઘણા બધા જે રાજનેતા હશે, કદાચ તમારા મિત્ર પણ હશે. બિલકુલ. મિત્ર તરીકે ના કહી શકો કે ભાઈ આ સલાહ સૂચનો ના આપી શકો એમને? બિલકુલ. એક પણ હું અગર પક્ષની વાત કરું ને સાહેબ, મારા મિત્ર છે ને, મારી જ્યારે એક મિત્રની વાત સાંભળતો હોય ને, ત્યારે તો 100% સમર્થનની વાત હોય. પરંતુ હું મારા એ જ મિત્રોની જ્યારે એ વાત ફ્લોર ઉપર કે એમના પક્ષમાં જઈને જ્યારે વાત મૂકવાની વાત આવે ને, ત્યારે મને એમની મજબૂરી ખબર છે સાહેબ. એક હોદ્દેદાર તરીકે હું બહુ મોટી વસ્તુ નથી માંગતો. ચલો, હું અગર મારા, અને તમારે બી અનુભવ કરવો હોય તો કરી જોજો. આપણે ખાલી એવું કહીએ ને કે હા મોદીજી આવી રહ્યા છે ને, કે તમે આજે શાસક પક્ષમાં આટલો સરસ હોદ્દો ધરાવો છો, તો હું એકલામાં 1 to 1 મળવાની વાત જ નથી કહેતો. પણ જ્યારે આ ભીડભાડ હોય ત્યારે ભીડભાડમાં આપણે મોદીજી જોડે ફોટો પડાવવાનું કંઈક થઈ શકે પબ્લિકની વચ્ચે, તો હસશે. આપ સમજો, કામ કશું જ નથી કરાવવું, પરંતુ જો હોદ્દાના રૂએ પણ એક મિત્રને ખાલી એક ફોટો પડાવવાની વાત હોય તો બી જો ન થઈ શકતું હોય, તો સાહેબ ક્યાંક ને ક્યાંક મારા મિત્રનો છેલ્લે ક્યાં પનો ટૂંકો પડે ને, કે મારા અંદર શાસક પક્ષ જ્યારે ઉપરથી એક ડિસાઇડ કરીને કહી દે ને કે આ આવું ને આ આવું જ, તે મારો મિત્ર કેટલોય પહોંચેલો હોય ને, એ ક્યારે ખાસથી આમ થઈ જાય ને એ ખબર નથી પડતી. અંદર સાહેબ જ્યારે આ આખું
શાસન મેં એકદમ નજીકથી જોઉં છું. આજે બી છે. આજ હું ખાલી અહીંની લોકલ લેવલે વાત નથી કરતો. મારા મિત્રો ભાજપમાં વડોદરા લેવલ પર જ નહીં પરંતુ ગાંધીનગરમાં બી છે અને મારા ફાધરના કારણે પરંતુ દિલ્હીમાં બી છે. તો હું ઘણી વખત આ બધા જોડે જોડાયેલો છું. ક્યાંક કશુંક હોય તો મને ડાયરેક્ટલી ફોન ઉપર મારી જોડે વાતચીત થાય, અમે ચર્ચા વિચારણા થાય, આદાન પ્રદાન થાય, અલગ વાત છે. પરંતુ જ્યારે વડોદરાના લોકલ લેવલ ઉપરનું કશું કામ હોય ને તો એના માટે હું દિલ્હી જઉં અને વાત કરું અને પછી દિલ્હીથી મારે ઓર્ડર લાવવાનો અને પછી અહીંયાથી કામ કરાવવાનું. હું એના કરતાં અહીંયા છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરીને મને ખબર પડી ગઈ છે કે એ પછી બાળકોના હિતની વાત હોય, કોઈ બીજા પ્રકારે હેરિટેજને સાચવણીની વાત હોય કે કોઈ બી વાત હોય, કોઈ એક વ્યક્તિ વિશેષથી આ સિસ્ટમને જગાડવાનું, આ સિસ્ટમને હલાવવાનું શક્ય નથી. એ એકલો હિતેશ ગુપ્તા નહીં કરી શકે. જેટલા પણ કોઈ પણ નિસ્વાર્થ ભાવના સાથે જો અગર વડોદરાવાસીઓ એકત્રિત થશે, આગળ આવશે ને તો આવનાર દિવસોમાં ક્યાંક ને ક્યાંક એક પરચો બતાડવાની જરૂર છે. આ લોકોને એક ડર બતાડવાની જરૂર છે કે તમે અમને કાદવમાં ખીલેલા ફૂલ જ ગણતા હોય ને તો વાત અલગ છે. પરંતુ સમય આવતા તમે જે કોઈ હશો, આ જનતા જનાર્દન છે, આ વડોદરાના લોકો છે. જો અગર વારંવાર અમારા ઘરની અંદર પૂરના પાણી આયા જ કરશે ને તો પછી ભલે ઉપરનો પ્રેમ જે કોઈ હશે, પ્રભુને અને ઈશ્વરને પ્રેમ કરવો એક અલગ પરિસ્થિતિનું નિર્માણ છે. પરંતુ જ્યારે અગર નીચે વાત કરીએ ને તો લોકલ લેવલ ઉપર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ છે એ પરિસ્થિતિના કારણે કામ નહીં કરતા. એના માટે વડોદરા નવનિર્માણ સંઘ જેવા અનેક સંઘોને એક મંચ ઉપર આવવા પડશે, વાતને વાચા આપવી પડશે. અને ચોક્કસપણે જો અગર જેમ મેં કહ્યું કે વડોદરા નવનિર્માણ સંઘની જેમ અગર તમામ મહાનગરોમાં જો અગર આ પ્રકારે જ પરિસ્થિતિનું નિર્માણ થયું ને તો ચોક્કસપણે વડોદરા સમગ્ર ગુજરાતમાં એક દાખલો બેસાડશે. જે વડોદરા પાછળ રહી ગયું છે ને એ જે સ્વચ્છ ઈચ્છા સાથે અમે બધા આગળ આવ્યા છે ને એ આવનાર દિવસો જ બતાડશે. અને અગર અમે સાચા હોઈશું તો ઈશ્વર અને જનતા અમને ચોક્કસથી અમારી વાતને વાચા આપશે અને અમને સાથ આપશે. પણ અમે અગર ક્યાંક ખોટા હોઈશું તો અમે એવું સ્વીકારીશું કે ભાઈ અમારી વાત અયોગ્ય હતી કે અમારી રીત અયોગ્ય હતી, જેને લોકોએ ન સ્વીકારી. એક અંતિમ સવાલ, શું એડવોકેટ હિતેશ ગુપ્તા ભવિષ્યમાં કે આગામી સમયમાં ચૂંટણી લડશે? હું બહુ જ સ્પષ્ટ કરીશ. મને 2015માં બી ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી ઇલેક્શન લડવા માટેની ઓફર હતી જ. અને સમયાંતરે કોર્પોરેશન હોય તો કોર્પોરેશનમાં તે વખતે મને શાસક પક્ષ ભાજપ તરફથી પણ અગર કોઈ જગ્યાએ લડવું છે કે કેમ એ પ્રકારે, કારણ કે અગર તમારા ગાંધીનગરમાં કે દિલ્હીમાં અગર કોઈ કનેક્શન્સ હોય તો એ કનેક્શન્સના કારણે અને તમે કોઈકના કામ કર્યા હોય તો મેં ભૂતકાળમાં તો હવે હમણાં જે કોઈ સરકારમાં બેઠા છે અગર એ થોડું પાસનું પોસ્ટમોર્ટમ કરી લે ને તો સરકારના અસંભવ કામો પણ મેં કરેલા છે ઘણા એવા, જે કદાચ હવેની સરકાર ભૂલીને બેઠી હશે એટલે મારી ગણતરી એવું કરે કે હું ભાજપ વિરોધી પ્રવૃત્તિમાં છું. બાકી ભાજપના જ મેં કેટલાય એવા કામો કર્યા છે કે જે વર્ષો સુધી અટકેલા હતા અને મેં સહેલાઈથી પૂર્ણ કર્યા. મેં તે વખતે પણ મારું ફોકસ વકીલાત હતું, કારણ કે હું વકીલ છું. લોકો મને વકીલ તરીકે ઓળખે છે અને મારી વકીલાત તરીકેની જે કોર્ટની જવાબદારી છે ને એ હું એવું માનું છું કે એ મોટી જવાબદારી છે.
હું ક્યાંક ને ક્યાંક અગર સાથે સાથે સમાજને કશુંક અર્પણ કરી શકું છું ને, તો એ હું ફૂલ ટાઈમ સમાજને ટાઈમ નથી આપી શકતો. અને જો અગર હું ફૂલ ટાઈમ ન આપી શકું, હવે પોલિટિક્સ જે છે ને એ પાર્ટ ટાઈમ કામ નથી રહ્યું કે તમે અડધો કલાક લોકોની વચ્ચે જતા રહો અને ચાલી જાય. હવે એ કામ એ બહુ મોટી જવાબદારી છે. એ પછી કોર્પોરેશન હોય કે કોઈ બી જવાબદારી હોય. એટલે હું મારી જાતને ચૂંટણી લડવા માટેની જે ક્વોલિફિકેશન છે ને, મિનિમમ ક્વોલિફિકેશન, એમાં હું 2015માં પણ મારી જાતને અયોગ્ય ગણતો હતો ને 2025માં બી મારી જાતને અયોગ્ય ગણું છું કે મારી પાસે ક્વોલિફિકેશન જ નથી. મારી પાસે ક્વોલિફિકેશન એ LLM કર્યું છે, મેં માસ્ટર્સ ઓફ લો કરેલું છે, તો મારી પાસે વકીલાતની ક્વોલિફિકેશન છે. અને વકીલાત એ રોડ ઉપર નથી થઈ શકતી, કોર્ટરૂમમાં થઈ શકે છે. જ્યાં હું કરી શકું છું, જ્યાં હું કરીશ. એટલે મારું ફોકસ બહુ જ ક્લિયર છે કે જે હું એ કોઈ કામ નથી કરવા માંગતો કે જેના માટે મારી ક્વોલિફિકેશન જ ન હોય. એટલે આપે જે મને પૂછ્યું એ હું બંને પક્ષો મારે બંને પક્ષોના ઘણા વ્યક્તિઓ મને અનેકવાર પૂછતા હોય છે કે કોંગ્રેસના બી લોકો પૂછે અને ભાજપના બી લોકો પૂછે. ભાજપના તો કેટલાય વ્યક્તિઓએ મને ઇવન આ વડોદરા નવનિર્માણ સંઘના ગઠન થયા પછી પણ મને અમારા એક મિત્ર છે એમને, હું વચ્ચે ગાંધીનગર ગયો હતો ત્યારે મને એમને કહ્યું કે રેડ કાર્પેટ રેડી છે તમારા માટે, તો તમે આ બધું કરવું કરતાં તમે કેમ ખેસ ધારણ કરીને તમે પક્ષમાં નથી જોડાવતા. મેં તે દિવસે બી આ જ વસ્તુ કીધી કે હું ક્વોલિફાઈડ નથી. હું મારી જાતને હું જે દિવસે એવું વિચારી લઉં કે હવે વકીલાત મારી સેકન્ડરી ડ્યુટી છે, હું વકીલાતમાં અડધો કલાક કોર્ટમાં જઈશ કે અઠવાડિયું કોર્ટમાં નહીં જવું તો ચાલશે, ત્યારે હું કદાચ મારી જાતને એટલો ક્વોલિફાઈડ ગણું કે હું હવે પોલિટિક્સમાં કંઈ કરી શકું છું. પણ જે વસ્તુમાં હું સમય ના ફાળવી શકું, સામાજિક જવાબદારી ન નિભાવી શકું, એવી જવાબદારીઓમાં જો હું પડું તો ક્યાંક ને ક્યાંક હું મારી એ જવાબદારી લેવાની માટે હું ખેસ તો પહેરી લઈશ, ઇલેક્શન જીતી બી જઈશ, પણ પછી લોકોની વાતને અગર વાચા આપવાનું કામ કે લોકો જે જવાબદારીથી મને વોટ આપશે તો કાલે ઉઠીને કદાચ એમને હું મોઢું નહીં બતાડી શકું. એટલે હું એવું કોઈ કામ નથી કરી શકતો. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ સમય આપવા બદલ. તો આ હતા વડોદરાના જાણીતા એડવોકેટ હિતેશભાઈ ગુપ્તા, જે આજે આપણા પોડકાસ્ટ વિથ ભાગેશમાં પોતાનો કિંમતી સમય આપીને તેઓ ઉપસ્થિત રહ્યા અને વડોદરા નવનિર્માણ સંઘ જેનું ગઠન વડોદરામાં થયું છે અને તેઓ દ્વારા જે છે વડોદરાના સત્તા પક્ષને કહો, વિરોધ પક્ષને કહો, પરંતુ વડોદરાની જનતાને ન્યાય અપાવવા માટે અને વડોદરાના વિકાસ માટે અને વડોદરાની જે મુશ્કેલીઓ છે તેને વાચા આપવા માટે આ સંઘનું નિર્માણ જે છે તે કરવામાં આવ્યું છે. અને જેમ ક્લિયરલી સ્પષ્ટપણે હિતેશભાઈએ કીધું, તેઓ ચૂંટણી નથી લડવાના. હા, પણ જ્યાં જરૂર હશે ત્યાં એક એડવોકેટ તરીકે લોકોની મદદ માટે તેઓ હંમેશા તત્પર જ રહેશે. તો યુગ અભિયાન ટાઈમ્સ અને પોડકાસ્ટ વિથ ભાગેશ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.